ફાવે કોને સિટીમાં ફાવે ખાસ કમેન્ટ કરો. હા, પણ ખાસ વસ્તુ તો ગર્વ લેવા જેવી એ વસ્તુ છે કે ગામડેથી સેવીને ખેડૂતના પુત્ર સેવી, એટલે ગર્વની વાત છે. અને આવડતું નથી ને એટલે મોયનું દાંડીનું ને એવો વાગ કાઢે. આવડતું નથી કાંઈ જોઈ એટલે કાંઈ તમે જોયું વિડીયોમાં જોયું તો એને મોય આખી વિડીયો જો એટલું નહીં. સાંજના વાગી જશે 3:30. હું હવે સુઈને જાગી જઈશું. બાકી બધું કામ છે હવે અત્યારે કરવાનું છે. જા બધા રમતું કેવી છે, જો કેવું હાર રમતા હોય ને આ સિલાઈ કામ કરે છે. જાગી જઈશું હવે, થોડોક નાસ્તો કરી લઈ, મોઢું બોઢું ધોઈ નહીં, પછી પાછું આપણે કામ શરૂ કરી દઈએ. જો વેફર એ બહુ મસ્ત ઉકાઈ ગઈ છે. જો સુકાઈ જશે ને મસ્ત. તો જમી લીધું છે અને હવે આપણે ફરીવાર આપણે કામે લાગી થઈ ને જો આ સિલાઈ કામ કરે. આવી ફેફસી નાનપણમાં કોણે કોણે ખાધેલ છે ને તે મને જરાક કમેન્ટમાં જણાવી દીધું. અને અમારા ગામડે તો હજી પણ આ ફેફસી મળે છે. તમારે ખાવી હોય તો આવી જાજો અમારા ગામ. માણસ સાયા નીચે ને બીજે હોય, આ તો અમારે અહીંયા કપડામાં હોય એમાં તો બગાડીને વીએ મીંદડાઈ હતી ને કૂતરાઈ હતી. તો હવે હું જાઉં છું મારા મમ્મીને સામે મરચાં લેવડાવવા. જો તને બતાવવા, જો કેટલા બધા મરચાં લઈને આવી. મારા મમ્મી મરચાં લેવા જતા એટલે મેં બનાવી નાખી છે ચા. હાલો તમે બધા ચા પીવા. ચા ભાઈ અમારે નાઈ થઈ તૈયાર થઈ ગયા અને ભાગ્યા છે આખો દિવસ ટીવી જોઈએ ને અત્યારે 4 વાગ્યા છે. હવે બહાર રખડવા ભાગ્યા છે. હાથ પડે ને તો પાછા એવા ને એવા કા. જો મસ્ત ચા પણ બનાવી નાખી છે, હું તમને બતાવું છું. તાર પીવી કે સા? જો સા પીવી કે એ નથી પીવી. હું લે ગળસી લે ને પાછી એમ કે હું સા બા નથી પીતી, હાવ ખોટી છે. અમે તો બધા 3 ચા પીવા બેસી ગયા છીએ. તારે તમે બધા ચા પીવા હમણાં ના પાડતી છે ને પીવા મળી, વગર બોલા ચા પીવા મળી છે. મને કસમ આપી ને એટલે મારી મમ્મીને કસમ આપી એટલે મારે પીવો પડે. મેં કાંઈ ખોટી કસમ આપી ના, વગર કીધું ચા કસમ તો પાડું એટલે હું પીલો ખોટું ખોટું બોલમાં. હા, ચા પીતી નથી ક્યારે. જો આપણે તેલ મૂકી દીધું છે હવે, અને હું અત્યારે બનાવું છું મેગી. ઘણા ટાઈમથી મેં મેગી નથી ખાધી એટલે તેલ મૂકી દીધું છે. મસાલો તૈયાર છે ને આ મેગી. મેગીમાં મસાલો તૈયાર થઈ ગયો છે, બધું નાખી દીધું છે. ઘણા ટાઈમ પછી હું આજે મેગી બનાવું છું. મસાલો તૈયાર થઈ ગયો છે. એમાં પાણી નાખીને પકાવી નાખું. ગાઈસ આને કઈ આવડતું નથી ને ખોટી નાનકા છોકરા જો આ બધા સાઈડમાં બેહાડ્યા. આમ જો આ બધા સાઈડમાં બેહાડ્યા અને આમ જો જો આવડતું નથી કાંઈ. જો 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 બધા કાંઈ નથી કાંઈ તમે જોયું વિડીયોમાં જોયું તો એને મોય આખી વિડીયો જો જો આમ જો આ બધા જો આ બધા સાઈડમાં બેઠા બિચારા રોવે છે બધા. જો જો આને રમવું છે. આમ જો આમ જો હાલી નથી શકતો પણ એને રમવું છે. આમ જો આ ઈ જ છે આગળ નાઈને બહાર નીકળતો નહીં. જો તમે એને વર્તી જાજો. જો જો એને આવડતું નથી ને એટલે મોયનું દાંડીનું ને એવો વાગ કાઢે. આવડતું નથી કાંઈ જો જો એટલું નહીં વાગશે મને. મોય દાંડિયા રમવા જઈએ તો મારે જોડે ચપ્પલ લઈને મારી વાહે. તું શું કર? હું રોટલા કે થાણો 2 રોટલા થઈ ગયા છે. આ રોટલા મેં કર્યો છે. આ જો દબ્બી ફૂલ્યા બધા ફૂલતા નહોતા ને ફૂલી ગયેલા હતા. તાવડી પછી આ રોટલો છે
એમાં ગેસ નો હોય તો અમારે ચૂલે રોટલા કરવા પડે. શીખે છે જો બળી જો આ છે ને મેં કરું છું આમાં હવા ભરી ભરીને ફૂલાવ્યા હવા ભરેલા છે બધાને ખબર પડે હવા ભરેલા હોય ને તો હું તૈયાર થઈ ગયું છું નાઈ ધોઈને તૈયાર થઈ ગયું છું હવે ટિફિન ભરીને ભાગું છું મારે હોસ્પિટલ જવા તો રોટલા ભર્યા છે શાક ભર્યું છે આમાં મરચાં છે આ મેગી બની ગઈ છે ને હવે આપણે નીકળી જઈશું હોસ્પિટલ બાયપાસ છે અમારા બાયપાસ રોડ છે અને અમે આવી ગયા છીએ અહીંયા પાણીપુરી અંધારામાં દેખાતા નથી હું દેખાય તમને પાણીપુરી ખાવા આવી ગયા હું તો એક તો રહ્યો કાળો દેખાવ એટલે દેખાય નહીં. લાઈટ ચાલુ છે એટલે ઓલરેડી હવે નો દેખાવ પૈસા ની ભાવના પૈસા ની ખાવાનું છે મારા પૈસા ખાલી જાય મેં તમને મારા કીધું પૈસાની બિલકુલ વસ્તુ નથી ખાતી આના પૈસા બગાડું છું પાણીપુરીની એક ડીશ ખાઈને અમે હોસ્પિટલ ભેગા આના પૈસા ની ખાવાનું છે મારી પાસે પૈસા ખાલી થઈ ગયા છે જોઈ છે પૈસા કોણ દે છે પેમેન્ટ વિડીયોમાં બધું બનાવી રહેજો ના ના તો અત્યારે સાંજના 9 વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા જમવામાં અમારું ખુદનું ઘરનું બનાવેલું છે આજે અને આજે તો રવિવાર છે એટલે ખુદના ઘરેથી ટિફિન આવે તો બધા વાળા ઘરના ઘરેથી આવતો પણ આજે ભાવનાએ બનાવેલી છે એટલે પૂછવી પેલા હું બનાવેલ છે તે જમવામાં તો મેં આજ ઘણી વસ્તુ બને છે રવિવાર હતો એટલે મેં આજ ઘણું ઘરે કામે કર્યું છે અને હું થાકી ગયું છું કદાચ આખા વિડીયોમાં તમે જોશો તો નીકળું કામ જ કરે છે નીકળું કામ ને કામ પણ રવિવાર છે એટલે કામ કરે બાકી બધે કાંઈ કામ નથી કરતી એટલે હોશિયારની છે નીકળું કાંઈ કામ નથી કરતી એટલે શું કહેવાય કે રવિવાર છે એટલે કામ કર્યું છે ને આજે પોતાના હાથે બનાવીને લાવી છે મારા માટે ખાસ તો એક મારી વસ્તુ લાવી છે અને તમને બતાવું એ વસ્તુ હાલો એ પોતે જ લાવી છે પોતે જ બતાવશે હું છે બતાવી જાજો ઘરેથી ગમો ચોથી તો એક આ રીંગણા બટેકાનું શાક લાવી છે રીંગણા બટાટાનું શાક છે તમારા ઘરેથી હશે હા કે? રીંગણા બટાટાનું શાક છે એ મારા ઘરેથી છે અને ભાવના ઘરેથી હું તું પેલા તારું બતાવ હું લઈશ આ રીંગણા બટેટા વટાણા અને ટમેટા એ મારા ઘરેથી હું લાવી એટલે રીંગણા બટાટાનું બે શાક થઈ ગયા છે અને ખાસ દહીં તીખારી દહીં તીખારી આની ફેવરિટ છે અને દહીં તીખારી મારી ફેવરિટ છે કારણ કે દહીં તીખારી બહુ બેયને બહુ ફેવરિટ છે બધા એમાંય પછી ઘરની દહીં તીખારી છે એટલે ઘરે તો સુપર જ બનાવે છે ત્યાં કાકી લગન બેહીને એવું નહોતું ને ત્યાં લગન બહાર હોટલમાંથી રોજ દહીં ખાતા ખાતા જ્યાં લગન આપણે ઘરે ભેંસ નહોતી ને ત્યાં લગન તો અમે લોજમાંથી દહીં તીખારી ખાતા પણ કાયમિક દહીં તીખારી ખાતા ખરા નવદુર્ગા લોજમાંથી મહુવામાં આપણે કુબેરબાગી નવદુર્ગા જઈને ત્યાંથી આપણે કાયમિક દહીં તીખારી ખાતા હવે એ લોકોને ખોટ આવી છે કારણ કે હવે દહીં તીખારી આપણે ઘરે બને છે એવી ક્યાંય કોઈ કોઈ નથી પછી આ મેંગી છે એ મારી પણ ફેવરિટ છે અને આની પણ ફેવરિટ છે જો મેં હું મેંગી છે ને મેંગી ભાવને બનાવેલી છે બહુ સરસ બની છે હજી સાયખી નથી કેવી બની પણ બની છે સારી એમ કેવા એમ કહી દઉં ખાલી તારે બ્લોગમાં પછી ખાધા પછી ખબર પડી ગઈ વાહ વાહ વખાણ ન કરે આમ કરીને પણ ખબર પડે હવે તમને સલાડમાં બતાવું સલાડમાં શું છે તો ફેવરિટ પેલો છે મારું કેરીનો આચાર કેરીનું આથણું છે આ તો તીખા છે ફૂલે ફૂલ હિંગરોટિયા મરચિયા ઇંગ્રેડિયન્ટ મરચાં ને એ નાના મરચાં છે ને પણ મોળા મરચાં તો તમને ભાવે હું તો નખા મને તો છે ને એસિડિટી થઈ જાય ઓકે સલાડમાં આપણી પાસે ડુંગળી છે અને અત્યારે પછી ભાવના ડોડા બાફીને લાવી છે એટલે સલાડમાં આપણે જોઈએ તો 1 2 3 વસ્તુ છે અને આ પાછું બિસ્કિટ આ જોકે તો કાયમિક લગભગ અમારા વ્લોગમાં હોય છે વિડીયોમાં વ્લોગ તો નથી બનાવતા પહેલો વ્લોગ છે કાયમિક લગભગ વિડીયોમાં બિસ્કિટ તો હોય છે અને આ શીંગ ને વટાણા ઈ મને જ્યારે રાતે ભૂખ લાગે ને પેશન્ટ કેવું આવ્યું હોય ને ભૂખ લાગે એમાં નીંદર ન આવતી તો હું બેઠી ખાવ આ SOS માં નાસ્તો રાખે છે ને અહીંયા આપણે નાસ્તો નથી કરી વિચારે રાખવું પડે એટલે ખાવામાં ટોટલ એટલી વસ્તુ છે ઘરના બાજરીના રોટલા છે ખાસ તો મવાવાળા કે સિટીવાળા આમ તો મવાવાળા તો આપણે નથી જોવું પણ સિટીવાળા વેચાતો બાજુ લેતા હોય વેચાતો ઘઉં લેતા હોય પણ અમારે ભાગ્ય એવા છે ખેડૂતના પુત્ર છે એટલે આપણે ખુદના હાથે વાવેલો ખુદના હાથે ઉગેલો અને ખુદના હાથે આપણે દળેલો બાજરો એના રોટલા આપણને ખાવા મળે છે એટલે મારા માટે તો ગર્વની વાત છે ખેડૂતનો પુત્ર છું મને બહુ ગર્વ ફીલ થાય છે કે હું ખેડૂતની ઓલી તો નથી પણ આમ જમીન નો કે આવી ને આપા છે ગામડેથી મુદ્દામાં એ ભલે ખેતીવાડી નથી કરતા કોઈ એના ઓલામાં પણ છે ખેડૂતની મુદ્દામાં ગામડેથી એટલે એને ભાગ્ય હારા કહેવાય ભાગ્ય તો ખાસ ગામડાવાળાને હારા કહેવાય ઘરની બધી સબ્જી હોય છે ખુદના હાથે પકવેલી સબ્જી ખુદના ને એમાં આજે માહિતી પાછો ગેસ પૂરો થઈ ગયો છે એટલે મેં આજ ઘણી વસ્તુ ચૂલા ઉપર બનાવે છે આપણે તો બધું હાલે ગેસ ન હોય ચૂલા ઉપર બધું બની જાય એટલે ઘણી વસ્તુ તો અને ગેસ ઉપર સિટીમાં રાંધતા હોય છે પણ ગામડામાં તો આપણે બધાને ખ્યાલ જ છે ચૂલા ઉપર રાંધતા હોય છે ચૂલા એવું હોય અને ગેસ એવું હોય બે ગેસ ને ચૂલા બે વસ્તુ હોય છે અને કીધું પેલા વિડીયોમાં આગળ પણ ખાસ વસ્તુ તો ગર્વ લેવા જેવી એ વસ્તુ છે કે ગામડેથી સેવીને ખેડૂતના પુત્ર સેવી એટલે ગર્વની વાત છે
આ જે કાંઈ વસ્તુ દેખાય છે એ બધી વસ્તુ રીંગણા છે, આમાં બટેટા છે, એ બધી વસ્તુ આપણે ઘરે ઉગાવીને ખાઈ શકીએ છીએ. આપણે ઘરે ઉગી જાય છે ને ઘરનું જ આપણે મુદ્દામાં બધું વસ્તુ છે. આ તમે જુઓ દહીં છે, આપણે મેં વિડીયોમાં કીધું એમ કે ભાઈ પહેલાં આપણી પાસે ભેંસ નહોતી, પણ અત્યારે ભેંસ જે ઘરનું આપણે ઘી મળે છે, ઘરનું દૂધ ખાવા મળે છે, આનાથી મોટી વાત શું હોઈ શકે? એક સારી એવી કોમેન્ટ કરી નાખજો આ બાબતે. શું કેવું તારું? હા, કમેન્ટ કરી નાખજો. ગામડામાં જે રહેતા હોય એને ખબર હોય કોને. અને બધા લગભગ આદત છે કે ખાતી વખતે કોઈને તારક મહેતા જોવાની, જમતી વખતે અમારે જો અહીંયા તારક મહેતા ચાલુ જ છે. એટલે જમવામાં મસ્ત મજાનું કામ શું કહેવાય કે ડિશ બની ગયેલી છે જોરદાર સુપર. જોઈને બધામાં કદાચ તમારા પાણી આવી જતું છે, કારણ કે બધી વસ્તુ ટોટલ ગામડાનું છે. કોઈ તમને એમ કહેતા કે તમે એટલું બધું કેમ ખાઓ, પણ આમ બધું તો નહીં ખવાઈ જાય. ઘણું બધું અહીંયા અમારા કૂતરાએ ખાય છે. કહેવાય કે ઘણો બધી વસ્તુ અમે દાનમાં દીધી છે. ઘણી બધી ખાવાની ઘણી બધી વેરાયટી હોય છે, પણ ઘણી બધું ખાઈ નથી જતા. ક્યારેક ખાવાનું હાલી જાય, ક્યારેક પછી નથી હાલતું, કારણ કે પછી નાસ્તો આગળ પાણીપુરી થોડી વાર પહેલાં ખાધી છે. અને કાંઈ નહીં, એવું મોઢામાં પાણી આવે છે, કાંઈ બોલવું નથી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે અમે ખાઈ લેવી છીએ. તમે એક વિડીયોમાં સારી કોમેન્ટ કરી નાખજો, કારણ કે પહેલો બ્લોગ છે એટલે. થોડી શરમ તો લાગી છે મને બોલવામાં, પણ આ પહેલો જ બ્લોગ સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે. શરમ લાગી એમ કહે છે, પણ શરમ નહીં રાખવાની, કારણ કે યુટ્યુબર હોય, બ્લોગર હોય, ઇન્ફ્લુએન્સર હોય, અને પબ્લિકમાં બનાવતા છે ને આમ ક્યારેક અટકાતા હોય, શરમ આવતી હોય. પણ આજે આને પહેલી વાર આખો બ્લોગ આને બનાવ્યો છે, એકલીએ બનાવી નાખ્યો છે આ. પૂરેપૂરો બ્લોગ આને બનાવ્યો છે. અત્યારે હું ખાલી વિડીયોમાં આવ્યો છું, પાણીપુરી ખાધી ત્યારનું આવ્યો છું. બાકી બહુ સરસ બોલી છે. તમે કોમેન્ટ કરી નાખજો કેવું બોલી છે, એટલે આજના અને આગલા વિડીયોમાં વિડીયોમાં હું કેવો બનાવું એ તમે કમેન્ટ કરીને જણાવજો કે હું બીજો વિડીયો કેવો બનાવું એમ. તમને કેવા વિડીયો ગમે. અને ટૂંક સમયમાં હવે મિની બ્લોગ અમારા આવશે. એ ખાસ વાત છે કે મારે અમારા તો હવે આ કન્ટિન્યુ લોંગ બ્લોગ છે એ શરૂ જ રહેશે. કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો. હવે આ તો લાંબા વિડીયો કાંઈક બનાવવા કરશે, પણ મારા ટૂંક સમયમાં છે ને હવે હું થોડોક મોબાઈલમાં ચેન્જિંગ કરું છું, કારણ કે આઈફોન આપણે સ્ટોરેજ છે ને બહુ ઘટે છે. એટલે ટૂંક સમયમાં આપણે નવો મોબાઈલ લેવીને હવે લેવી કે નથી ખબર નથી, પણ અને આ છે ને હે ખોટા હાવ બાના કાઢજો. પહેલા મોબાઈલ લીધો, આઈફોન લીધો, ત્યારે એમ કહે કે હું વિડીયો બનાવી પછી એનું કાંઈ નથી સાંભળવું, આપણે વિડીયો બનાવીશું. જો કેવા છે વિચાર. હાલો કાંઈ વાંધો નહીં, વિડીયો એન્ડ આપીશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમારા સબસ્ક્રાઇબની જરૂર છે, કારણ કે ઘણા આમ તો લગભગ 2.5 વર્ષ થઈ ગયું છે. 2.5 વર્ષ થઈ ગયા છે એમ તો. 1.5-2 વર્ષ થઈ ગયા છે. ત્યારની અમારી આઈડીમાં સ્ટ્રાઇક લાગી હતી, ઇન્સ્ટાગ્રામ આઈડી. ત્યાંથી બધું યુટ્યુબ બધું બંધ છે. યુટ્યુબમાં નથી સ્ટ્રાઇક લાગી, પણ ઇન્સ્ટામાં સ્ટ્રાઇક લાગી હતી ને. પણ હવે ભાવના પેલો વિડીયો બનાવ્યો છે, તો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. અને બને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો એટલે બધા મને સબસ્ક્રાઇબ કરી નાખે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.